રૂપિયા મારાથી જરાય સહન નથી થતું, રૂપિયા તું જરાય રડતો નહીં હો. હમણાં જો આરતી આવે છે, એ આરતી ફરતી ફરતી આવી ને તો એ આરતીમાં રૂપિયો નાખવાને બદલે આરતીમાં રૂપિયો લઈ લીધો, ખિસ્સામાં પાછો પધરાવી દીધો. પછી ખખડાવવા માંડ્યા કે ભેરુબંધ, તને તારો ભાઈબંધ મળી ગયો, રૂપિયો બીજો મળી ગયો, હવે તો તને કઈ વાતનું દુઃખ નથી ને? ત્યારે એ લોભી ફજેતી માના રૂપિયાએ કહ્યું કે નહીં, મને જરાય કોઈ વાતનું દુઃખ નથી. મેરે ભાઈ બહેન, લોભી માણસની જે આઠાની છે ને એ કોઈના કામમાં નથી આવતી. કાં તો લોભી માણસની આઠાની, કાં તો એનો છોરા છોરીઓ એવા થાય કે બાપની આ ભેગી કરેલી આઠાની વેડફી નાખે, કાં તો પછી એની આઠાની બીજા માર્ગે ન જાય, 3 કોટવાળા લઈ જાય, કાં તો ડોક્ટર લઈ જાય, કાં તો કાળા કોટવાળા લઈ જાય, અને કાં તો ખાખી કોટવાળા લઈ જાય. એની આઠાની બીજે સતમાર્ગે ન જાય. પણ મેરે ભાઈ બહેન, જેના ઉપર મહાલક્ષ્મી માની કૃપા હોય ને, એ મહાલક્ષ્મી માની કૃપા હોય એના જ વંશની અંદર આવા ભગવતીય ભગીરથ કાર્યો થઈ શકે કે ભાગવત ભગવાન એના આંગણે પધારે અને આટલા ભગવતીય ભક્તો પ્રસાદ લઈ શકે. ખરેખર મેરે ભાઈ બહેન, કણજારિયા પરિવાર અને આ બંધુ બેલડી અમારા પરબતભાઈને નાની ઉંમરમાં મને ધન્યવાદ આપવાનું મન થાય છે કે કોઈ પણ માણસ સારા કામ કરે ને તો એમાં ઉંમર નથી અંકાતી. સૂર્ય ઉગે ત્યારે બિલકુલ નાના એવા હોય, પણ પૃથ્વીના અંધકારને શું ગળી જાય તો સૂર્યનારાયણ ભગવાનને નાના ગણવા? અગત્ય મહારાજ બિલકુલ નાના એવી અંજલિ, પણ અગત્ય મહારાજ એક અંજલિમાં આખા સમુદ્રને પી જાય તો અગત્ય મહારાજને શું નાના ગણવા? અને ચાબુક બિલકુલ નાનું એવું હોય, પણ પર્વત જેવડા પ્રાણીને પણ એ ચાબુક જો વશમાં કરી લે તો એ અંકુશને શું નાનું ગણવું? જ્ઞાન અને કાર્ય એ ઉંમરથી નથી થતા, એ તો ભગવાનની કૃપા હોય, અનુકંપા હોય, અને વડેરાનો એના પૂર્વજોના કોઈક પુણ્ય હોય ને ત્યારે આવા સુંદર મજાના. જુઓ તો ખરા મેરે ભાઈ બહેન, કેવું આમ સરસ મજાનું રૂડું લાગે છે. કેટલા ભક્તજનો લગ્નની અંદર તો ભેગા કરવા હોય તો એકને મનાવવા જાવ 10 જણા રિહાય છે બને. પણ આ ભગવત ભાગીરથ કાર્યમાં નાનો એવો દીકરો આવું સરસ મજાનું ભગવતીય કાર્ય કરી જાય તો મેરે ભાઈ બહેન, વ્યાસપીઠ ઉપરથી મને એ ભાઈઓ બંધુ બેલડી જે છે, રામ લક્ષ્મણની જોડ જેને કહેવાય, દાઉજી અને કૃષ્ણની જોડ જેને કહી શકાય, કે જગતની અંદર જન્મ આપે જનેતા તો આવા દીકરાઓને આપે કે આવા સત્કાર્યો કરે, અને સત્કાર્યની અંદર મહાલક્ષ્મીનો ઉપયોગ કરે. કોઈ પણ ભગવતીય કામની અંદર મેરે ભાઈ બહેન, જ્યારે પૈસાનો ઉપયોગ થાય છે ને, એ પૈસો નથી રહેતો, એ મહાલક્ષ્મી બની જાય છે. અને મેરે ભાઈ બહેન, મહાલક્ષ્મી જ્યારે ઘરની અંદર આવે ને ત્યારે 2 પ્રકારના આવે છે. એક ગરુડ ઉપર બેસીને આવે અને એક ઘુવડ ઉપર બેસીને આવે. ઘુવડ ઉપર બેસીને જે લક્ષ્મીજી આવ્યા હોય ને એ પાપ કરાવે, એના છોરા છોરીઓ આડે માર્ગે જતા રહે, પછી વ્યસનમાં, વ્યભિચારમાં, શરાબમાં, જુગાર રમવામાં એનો રૂપિયો જતો રહે. તો માનજો કે આના ઘરે લક્ષ્મીજી આવ્યા પણ ઘુવડ ઉપર બેસીને આવ્યા. પણ જો આપણી પાસે સારા કામ કરાવે, સત્કાર્યો કરાવે, સેવાના કામ કરાવે, અને મેરે ભાઈ બહેન પરમારથના કામ કરાવે મહાલક્ષ્મીજી, તો માનજો કે આપણે ત્યાં મહાલક્ષ્મીજી પધાર્યા છે, ગરુડ ઉપર બેસીને પધાર્યા છે. ગરુડ ઉપર બેસીને જે લક્ષ્મીજી આવે ને એ આપણું પણ ઉદ્ધાર કરે, આપણી 7 પેઢીનો ઉદ્ધાર કરી નાખે. ને બીજું કે ભગવાનની માટે તમે જે કંઈ કામ કરો ને એ ભગવાન ભરોસે કરવું. દાન ધર્મ તો કરો ને તો ત્યાં તકતીઓ ન લગાડવી કે ફલાણા ફલાણા ફલાણાના સ્વ મોક્ષાર્થે અમે આ રૂમ ચણી આપ્યો છે, અમે આ દાન આપ્યું છે. કારણ કે નામ એનો તો નાશ થવાનો જ છે. હંમેશા ભગવાનને ભરોસે જ આપવું. મારા આશ્રમ 1.5 વર્ષ પહેલા જ ખાતમુહૂર્ત થયું આશ્રમનું. કેનેડીમાં પહેલી વખત આવી ત્યારે મારે આશ્રમ નહોતો, ત્યારે તો હું મારા માટે કથા વાંચતી. પણ મેરે ભાઈ બહેન, હવે જે વાંચું છું એ પરમારથ માટે વાંચું છું. બટુક ભોજન, ગામડાના ગરીબ માણસોના બાળકો જે બટુક ભોજન કરે એના માટે આ કથાઓ વાંચું છું. તો જ્યારે એ પણ હવે તો પરમારથ માટે વાંચું છું.
પણ કહેવાનું તાત્પર્ય એ કે મેરે ભાઈ બહેન, જિંદગીમાં મનુષ્ય જન્મ એક વખત મળ્યો છે અને એક વખત મળેલા મનુષ્ય જીવનને જો સાર્થક ન કરી જાણીએ તો પછી મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને પણ જો ન એનો વિવેકથી ઉપયોગ કર્યો તો પછી ફરી ફરીને જમડાના માર ખાવા પડશે. જે પણ કાંઈ કામ કરો એ હનુમાન ભરોસે, રામ ભરોસે કરો. મારા આશ્રમની અંદર એવા ઘણા બધા આવીને વયા ગયા કે માતાજી અમે આ તમારા આશ્રમની અંદર આ રૂમ બંધાવી આપીએ, આ કરાવી આપીએ, તે કરાવી આપીએ, પણ અમારા નામની તકતીઓ લગાડી વેતો પડી જા. જેવો આવ્યો છો એવું વેતો પડી જા. હજી મારો અસલી સ્વરૂપ તમે, અસલી સ્વભાવ જોયો નથી. કારણ કે જ્યારે કોઈ પોતાના નામની મહત્તા વધારે ને ત્યારે મેરે ભાઈ બહેન મેં ચોખ્ખી મનાઈ કરી દીધી છે. મારા જીવતા તો ઠીક છે, પણ મારા ગયા પછી પણ આશ્રમની અંદર કોઈના નામની તકતી ન લાગવી જોઈએ. કારણ કે નામ તો એક હનુમાનજી મહારાજનું જ હોવું જોઈએ, બીજા કોઈનું નામ ન હોવું જોઈએ. મારે ભલે ને 5 કરતા 50 કથાઓ વધારે વાંચવી પડે એ મને મંજૂર છે, કોઈનું નામ ન રાખવું જોઈએ. શું કામ? નામ એનો નાશ થાય. જો નામ રાખીને તકતીઓ લગાડી હોત તો અત્યારે આશ્રમ કમ્પ્લીટ થઈ ગયો હોત, મહેનતો કરવાની જરૂર ન પડી હોત. પણ મેરે ભાઈ બહેન, અમરમાએ ગામે ગામ રોટલા માંગ્યા હતા. આહિરની દીકરી હતા અને જો એ આહિરની દીકરીને રોટલા માંગવામાં શરમ ન હોય તો હું તો બ્રાહ્મણની દીકરી છું, મારી પાસે સરસ્વતીજી છે, મારી પાસે પોથીજી છે અને હું લઉં છું એ મારી મહેનતનું લઉં છું, તો એમાં મને કઈ વાતની શરમ હોય, કઈ વાતની લાજ હોય? મને 5 નહીં પણ 50 કથા વધારે વાંચવાનો હું મંજૂર કરું છું. પણ મારા એ મારુતિ ધામની અંદર મારા હનુમાનજી મહારાજની જે ધજા લહેરાય છે એ ધજાના નેજા હેઠળ કોઈ 5 ફૂટના ખોડિયાના નામની તકતી લાગે મને બિલકુલ પસંદ નથી. ઘણા લોકો કે તમારે આશ્રમનો વહીવટ કોણ કરે, આશ્રમ કોણ સંભાળે? ઘણા મને પ્રશ્ન પૂછે. મેરે ભાઈ બહેન, હું વ્યક્તિગત કોઈને જવાબ નથી આપતી. જાહેરમાં પ્રશ્નનું, કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ અને સમાધાન કરી આપું છું. પણ આશ્રમની અંદર એ ચલાવનારો એ હનુમાન છે, વહીવટ કરનારો એ હનુમાન છે, કૂવામાંથી પાતાળમાંથી પાણી પ્રગટ કરનારો એ હનુમાન છે, દરરોજનો 7-7 હજારનો 10-10 હજારનો ખર્ચ જે થાય છે એને પૂરો કરનારો એ હનુમાન છે. પણ હા, જેને નજરો નજર જોવું હોય ને તો કોઈ પણ શનિવારે હો, બીજો કોઈ વાર નહીં, શનિવારે તમે જ્યારે પ્રભાસ પ્રાચીમાં જાઓ ત્યારે પ્રાચીથી 7 કિલોમીટર થાય છે આશ્રમ, ત્યાં તમે જજો અને ત્યાં જઈને શનિવારે 4 થી 6, હું તો ભલે ને ગમે ત્યાં કથા કરવા માટે ગઈ હોઉં, પણ 4 થી 6 તમે જાઓ તો મેરે ભાઈ બહેન તમે નજરો નજર નિહાળશો. નાના બાળકો એ બટુક ભોજન કરતા હોય, સુંદરકાંડનો પાઠ કરતા હોય, હનુમાન ચાલીસા બોલતા હોય, નજરો નજર નિહાળશો. મને ફોન કરવાની જરૂર નથી કે માતાજી આશ્રમે અમે આવે છે, અને હું તો ક્યારેય છૂટી હોતી જ નથી. આમ નામ સતત મારે કથાઓ ચાલતી જ હોય છે. ચૈત્ર મહિના પૂરતા અમે સોરઠ કાઠિયાવાડમાં આવીએ છીએ, બાકી અમે ભલો અમારું ગુજરાત અને ભલો કચ્છડો તો 12 માસ, કચ્છની અંદર તો 12 મહિના કથાઓ ચાલે. દેવી ભાગવતની કથાઓ 12 મહિના. હું તો આશ્રમે મહિને 1 વખત જાઉં છું. પણ મેરે ભાઈ બહેન, કોઈ દાતા થોડો એવો હોય કે એ મને સીધા રૂપિયા મોકલાવી દે ને એમાંથી મારે મહેનત કરવી જોઈએ અને કથા વાંચું, એમાંથી જે ઇન્કમ આવે તો બટુક ભોજન ચાલે, તો કૂવો ખોદાય, તો પાણીનું પરબ ચાલે અને તો બટુક ભોજન ચાલે. તો મહેનત કરવા માટે મારી કથા વાંચવા તો જવી પડે. પણ એ આશ્રમનું જે આયોજન છે કરનારો હનુમાન છે. અને મેરે ભાઈ બહેન, જ્યાં હનુમાનજી મહારાજની ધજા લહેરાઈ જાય અને એના ભરોસે જ્યારે બધું થાય ત્યારે એમાં કોઈ વાતની કમી ક્યારેય રહેતી નથી. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ લોભા અવતાર છે. ભાગવત એ પરમહંસોની ભાષા છે, ગર્ભિત ભાષામાં લખ્યું છે. હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુના જન્મ અવતારની જન્મ પ્રકરણની કથા બતાવી અને ત્યારબાદ આગળની કથા બતાવતા મનુ મહારાજ અને શત્રુપાને મેરે ભાઈ બહેન 3 દીકરીઓ 2 દીકરી, 3 દીકરીઓ અને 2 દીકરા, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો દેવહૂતિ નાનપણથી જ સરસ વચન ભક્તિ કરતા, પૂજા અધ્યયન કરતા, સંધ્યા ઉપાસના કરતા. એટલે મનુ મહારાજને થયું કે મારી દીકરી કોઈ ભોગી ના આપું,
એના કરતા કોઈ યોગીને આપું તો? દીકરી યુવાન થઈ એટલે પિતા મૂર્તિયાની શોધખોળમાં ધ્યાન લગાવ્યું. નજર ઠરી કે બિંદુ સરોવરના અધિપતિ, ગુજરાતમાં બિંદુ સરોવર છે, બિંદુ સરોવરના કિનારે જે વસે છે કરદમ મહારાજનો આશ્રમ બિંદુ સરોવરના કિનારે, અને કરદમ મહારાજને જો હું મારી દીકરી આપું તો સોનામાં સુગંધ ભળી જાય, પણ કરદમ મહારાજ તો વિરક્ત છે, એ મારી દીકરી સાથે કેવી રીતના લગ્ન કરશે? પણ આ બાજુ કરદમ મહારાજ જ્યારે ભગવાનની સંધ્યા કરતા હતા એ જ વખતે પ્રાર્થના કરતા કરતા એની આંખમાંથી આંસુ પડ્યું, એમાંથી બિંદુ સરોવર થયું. અને ત્યારબાદ ભગવાને આદેશ આપ્યો કે કરદમ મહારાજ કાલ સવારે મનુ મહારાજ અને શત્રુપા પોતાની દીકરી દેવહૂતિને લઈને આવે છે, તમારે એની સાથે લગ્ન સંબંધથી જોડાવાનું છે. કરદમ મહારાજ કે મને ક્યાં જંજાળમાં નાખ્યો, મારે કંઈ લગ્ન નથી કરવા. ભગવાન કે હું તમને આદેશ આપું છું, તમારે લગ્ન તો કરવા જ પડશે, એમાં ચાલશે નહીં. તો કરદમ મહારાજે કહ્યું હું તમારી એક આજ્ઞા માનું, તમારો આદેશ માનું, તો તમારે મારું માન રાખવું પડશે. બોલે શું? તો કે હું લગ્ન કરું તો મારે ત્યાં તમે દીકરો બનીને આવો તો હું લગ્ન કરું, તો હું વિવાહ કરું, નહીતર હું ન કરું. ત્યારે ભગવાને કહ્યું મારે તમારે ત્યાં તમારા જેવાને મારો બાપ બનાવવો છે, મારો પિતા બનાવવો છે, એટલા માટે તો હું તમને ધરાર ધરાર લગ્ન કરાવું છું, પરણી જાઓ. કરદમ મહારાજ સંમિલિત થયા, ભગવાનના આદેશને સ્વીકારી ગણ્યો અને સવાર થયું. મનુ મહારાજ શત્રુપા પોતાની દીકરી દેવહૂતિને લઈને પધાર્યા અને મનુ મહારાજે પરીક્ષા કરી. અરે કરદમ મહારાજે પરીક્ષા કરી છે કોની? દેવહૂતિ માની. અને 3 આસન બિછાવ્યા છે, પણ દેવહૂતિ માને થયું કે ભવિષ્યમાં અમારા પતિ થવાના છે, એટલા માટે થઈ અને આમની પાસેથી સેવાનો સ્વીકાર મારાથી ન કરાય, એટલે જમણો વરદ હસ્ત આસન ઉપર પધરાવ્યો અને પોતે નીચે બેઠા. આ પતિવ્રતા ધર્મ છે મેરે ભાઈ. પતિવ્રતા ધર્મ એટલે શું ખબર છે માતાઓ? જેમ ઘરવાળો કેમ કરવું એનું નામ પતિવ્રતા ધર્મ. દરેક સ્ત્રી પતિવ્રતા થઈ શકે, પણ અમારી માતાઓ કે બધું કરીએ પણ ઇટ ઇઝ ઇમ્પોસિબલ, આ ન થઈ શકે મારે. કરદમ મહારાજ ને થયું કે ખરેખર જેમની સાથે મારા લગ્ન થવાના છે એ પાત્ર અદ્ભુત છે, એટલે કરદમ મહારાજે લગ્ન કરવા માટે હા પાડી. કરદમ અને દેવહૂતિ માના લગ્ન થયા. શ્રીમદ ભાગવતજીએ બતાવ્યું કે મેરે ભાઈ બહેન કરદમ મહારાજ જેવા લગ્ન થયા એ જ સાથે તપશ્ચર્યામાં બેસી ગયા. એક જ આસન ઉપર 12 વર્ષના વાણા વાઈ ગયા. 12 વર્ષ સુધી કટી મેખલા બ્રહ્મચર્ય પાળ્યું. અને મેરે ભાઈ બહેન જ્યારે 13મું વર્ષ બેઠું અને એક દિવસ એવું બન્યું કે અંધારું થઈ ગયું અને દીવો લઈ દેવહૂતિમાં મૂકવા માટે આવ્યા. ત્યારે પૂછ્યું કે દેવી આપ કોણ છો? પોતે એ પણ ભૂલી ગયેલા કે મારા લગ્ન થયા છે. ત્યારે દેવહૂતિ માએ કહ્યું કે તમે મને ભૂલી ગયા? સ્વામીનાથ હું તમારી ધર્મપત્ની. ત્યારે કરદમ મહારાજને થયું કે ઓહો મારી આટલી બધી સેવા કરી. દેવહૂતિ માને કહ્યું કે દેવી માગો માગો, તમારે શું જો કરી કે જો સ્વામીનાથ તમારે મને આપવું જો હોય તો તમારા અંશથી એવું સંતાન આપો કે મારા કોખે પરમાત્માને જન્મ લેવાનું મન થાય. ત્યારે કરદમ મહારાજ રાજી થયા અને ભાગવતજીની અંદર કરદમ મહારાજ દેવહૂતિના સુગંધી દાંપત્ય જીવનનું વર્ણન બતાવ્યું. કરદમ મહારાજ દેવહૂતિમાં જગતના માતા પિતા કહેવાય. મા બાપના દાંપત્ય જીવનનું વર્ણન આપણાથી ન કરાય, એ મર્યાદા છે. પણ અહીંયા ટૂંકમાં કહું તો ભાગવતજીની અંદર બતાવ્યું કે કરદમ મહારાજ દેવહૂતિમાના દાંપત્ય જીવનથી એમને ત્યાં 9 કન્યાઓ પ્રગટી. 9 કન્યાઓ એટલે કોણ? નવધા ભક્તિ. નવધા ભક્તિ જ્યાં આવે ત્યાં હરિનો અવતાર થાય. નવધા ભક્તિ આવી, 9 કન્યાઓ પ્રગટી અને 10મા દેવ પ્રગટ્યા છે. અને સાક્ષાત નારાયણના અંશજ સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા એવા કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ ભગવાન કી. 9 દીકરીઓને યોગ્ય મૂર્તિયાઓ સાથે પરણાવી દીધી. કોણે? કરદમ મહારાજે. કરદમ મહારાજે વિચાર કર્યો કે 9 દીકરીઓ થઈ
એમને એમને મૂકીને ન જવાય, મારું કર્તવ્ય પૂરું કરી લઉં. કર્તવ્યથી ભાગી અને જે પરાણે પરાણે મેરે ભાઈ બહેન સંન્યાસ ગ્રહણ કરે એને સાધુતા ન કહેવાય. ભાગવત ધર્મ એ ના પાડી છે. ઘણા લોકો છે ને ઘરવાળી કમાવાનું કે ને એટલે વાતે વાતમાં એમ કે મને કમાવાનું કહીશ નહીં, નહીતર હું બાવો થઈ જઈશ. મને કમાવાનું કહીશ નહીં, નહીતર બાવો થઈ જઈશ. આ રીતના એક ભાઈ વારંવાર બોલ્યા કરતા અને ઘરવાળી 25 વર્ષ થયા ઘરે આવી હતી, કોઈ દિવસ કમાઈને એને આપ્યું નહીં. એટલા માટે એક વખતે રણચંડી બની અને કહ્યું કે 25 વર્ષ થયા તમે કહો છો કે હું બાવો થઈ જઈશ, બાવો થઈ જઈશ. તમે કોઈ દી થયા છો? હવે સાચા હો તો થઈ જાઓ, જાઓ, મારે નથી જરૂર તમારી ઘરમાં. અને ઓલાને પડકાર કર્યો એટલે પછી તો ધરાર થાવું તો પડે. નીકળ્યો ઘરેથી નીકળ્યો, શેઢા સુધી પહોંચ્યો, ગામના સીમાડા સુધી. ત્યાં વૈરાગ ઓગળી ગયો. ઘર ન છોડ્યું હોત તો સારું હતું, પણ હવે તો પરાણે બાવો બન્યો. ભગવી કંથા ધારણ કરી, નકલી જટા, નકલી દાઢી અને ભંગારની રેકડી વાળો જતો હતો ને એમાંથી ચીપિયો લીધો, કટાઈ ગયેલો ચીપિયો. એ ચીપિયો નહોતો હકીકતમાં, પણ એક પ્રકારનું એવું લોખંડ હતું, એને વાંકું વાળ્યું ગોઠણીથી અને ચીપિયો બનાવ્યો. ખખડાવા થાય ને. અને પછી તો મેરે ભાઈ બહેન એને કાંઈ આવડતું નહોતું. આવડતું હોત અને કંઈક થોડોક વૈરાગ હોત તો જગતની અંદર પૂજાત, પણ આને તો કાંઈ નહોતું આવડતું. કમાતા ન આવડ્યું તો પછી એને બીજું શું આવડે? એટલે કંઈ આવડ્યું નહીં. એટલે જેસલ તોરલની ક્યાંક સાંભળી ગયેલો, એટલે જેસલ તોરલનું એક પદ આવડતું, એક જ પંક્તિ આવડતી. અને કઈ પંક્તિ? ધૂણી રે ધખાવી બેલી અમે તારા, ધૂણી રે ધખાવી બેલી હવે તારા, અમે તારા નામની રે અલખનાર ધામની રે. આગળ તો કઈ આવડતું જ નહોતું. અઠવાડિયું સીમાડે ફર્યો હશે, જમવાનું તો જડી રહેતું, મળી રહેતું, પણ હવે કડકડો રોટલો ભાવે, ભાતવાળો ભાવે, ભમરાવાળો ભાવે, એ તો ઘરવાળીને ખબર હોય, બીજાને થોડું ખબર હોય. લે મન ભાવતું ભોજન ના આવે, કંટાળ્યો. હવે એમ થયું કે હવે ઘરે પાછું જવું છે, પણ કઈ રીતના જાઉં? પણ ઘરે હવે પાછું જઈ શકાય એમ નહોતું. એને ખબર કે દરરોજ સવારે ઘરવાળી વાડાની અંદર ગાયનું વાસીદું કરવા માટે આવે છે. અને આ માણસ જે ખોટું નકલી સાધુ બન્યો હતો એ પોતે હાથમાં ચીપિયો ખખડાવતો નીકળ્યો, પાછો ગામમાં આવ્યો. ધૂણી રે ધખાવી ભેન અમે તારા નામની, અલખનારે ધામની, ઠાકોરના નામની, ખખડાવતો આવ્યો. અને એ વખતે પહેલાના જમાનામાં વાડા બનાવવામાં આવતા, પથ્થર ઉપર પથ્થર ગોઠવી અને સરસ મજાનું પાકું ચણતર નહીં પણ કાચું ચણતર, પથ્થર ઉપર પથ્થર, વચ્ચે જગ્યા રાખવામાં આવી. એ જગ્યા જે રાખી હતી ને એમાંથી હાઉંકલી કરી અને પેલી છાણ થાપતી હતી. ત્યાં એ જે વંડો હતો ને પાછળનો ભાગ, એમાંથી કહ્યું ગિરનાર જાને કા રસ્તા કિધર સે જાતા. ઓલીને ખબર પડી ગઈ, ખાવ્યો પાછો. છાણ વાળા હાથ ધોવાઈ ન રોકાણી, રણચંડી બની અને એ વાડામાંથી બહાર નીકળી, જાપો ખેંચવી, રણચંડી બનીને બહાર નીકળી અને એની જ્યાં દાઢી ખેંચી, નકલી હતી હાથમાં આવી ગઈ. જટા પકડી, નકલી હતી હાથમાં આવી ગઈ. અને પછી કહ્યું, કાન પટ્ટી પકડી અને કહ્યું કે गिरनार जाने का रास्ता इधर से जाता है. ઘરમાં અંદર જે ડેલો હતો ને ત્યાં લઈ આવી અને કહ્યું गिरनार जाने का रास्ता इधर से जाता है. કાલથી ધંધે લાગી જા. છોકરા મોટા થઈ ગયા છે, ધંધે લાગી ગયો. 25 વર્ષ પછી ધંધે લાગ્યો. કરદમ મહારાજ
એમ નહોતા. કરદમ મહારાજે વિચાર કર્યો કે 9 દીકરીઓ છે એને યોગ્ય મૂર્ત્યા સાથે પરણાવી દઉં, મારું કર્તવ્ય પછી પૂરું થાય, પછી હું પાછો સંન્યાસ ધારણ કરું. કર્તવ્ય પૂર્ણ કર્યા બાદ એ કરદમ મહારાજે પોતાની દીકરીઓને યોગ્ય મૂર્ત્યા સાથે પરણાવી અને ત્યાર સુધીમાં કપિલ ભગવાન પણ મોટા થઈ ગયેલા. એટલે કપિલ ભગવાનના આશ્રયે દેવહૂતિ માને છોડી અને હવે દેવહૂતિ માને પાસે રજા માંગી છે કે દેવી જો તમે રજા આપો તો હું સંન્યાસ ધારણ કરું ને. ત્યારે દેવહૂતિ માએ કહ્યું કે તમે તો મારા ભગવાન છો, તમારે મને આદેશ આપવાનો હોય. તમારા જેવા પતિ મળ્યા, મારું જીવન કર્યું, પણ સ્વામીનાથ તમે તો તપશ્ચર્યા કરવા માટે જાઓ છો, પણ મને કંઈ જ્ઞાન આપતા જાઓ. ત્યારે કરદમ મહારાજે કહ્યું કે જ્ઞાન હવે દેવી હું નહીં આપું, તમારો દીકરો તમને આપશે. દરેક બાળકના જીવનની અંદર એવું હોય છે, દરેક બાળકની ગુરુ એની માં હોય છે. પણ અહીંયા તો ભાગવતજીની અંદર ઘટના ઘટી મેરે ભાઈ બહેન કે માના સદગુરુ દીકરો બન્યો. દેવી ભાગવતજીની અંદર પિતાની સદગુરુ જગદંબા દીકરી બની. બાપનો ઉદ્ધાર દીકરીએ કર્યો અને અહીંયા માનો ઉદ્ધાર દીકરાએ કર્યો છે. એક વખત કપિલ ભગવાન શાંત ચિત્તે બેઠા છે અને દેવહૂતિમાં પધાર્યા, નીચે આસન ગ્રહણ કરી બિરાજ્યા છે. જ્યાં જ્ઞાન મેળવવું હોય ને ત્યાં તો નીચે જ બેસવું પડે. નીચે આસન ઉપર બિરાજ્યા અને પછી કહ્યું છે કે કપિલ ભગવાન તમે મારા દીકરા બનીને આવ્યા, મારી કોંખને પવિત્ર કરી, મને ઉજ્જવળ બનાવી, ભાગવત ધર્મની અંદર મારું નામ રોશન કર્યું, એ તો મારું કોઈ જન્મનું સદભાગ્ય હશે. બાકી હું જાણું છું કે તમે કોણ છો. તમે સાંખ્ય શાસ્ત્રના આચાર્ય, સાંખ્ય દર્શનના પ્રણેતા ભગવાન કપિલ છો, પણ તમે જગતનો ઉદ્ધાર કરશો, મારો ઉદ્ધાર નહીં કરો. કપિલ ભગવાને મંદ મંદ હસ્યા અને કહ્યું કે માં તમારો ઉદ્ધાર હું અવશ્ય કરીશ, ચોક્કસ કરીશ. બિરાજો આસન ઉપર. અને સુંદર મજાનો અહીંથી કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. અને કપિલ ગીતાની અંદર ગર્ભ ગીતા પણ આવી ગઈ છે. કોઈ પણ બાળક માના ઉદરમાં હોય ત્યારે એ મહિનાનું બાળક હોય ત્યારે કેવું હોય, 2 મહિનાનું બાળક હોય ત્યારે કેવું હોય, 3 મહિનાનું બાળક હોય ત્યારે માના ઉદરમાં કેવું હોય. આજના વિજ્ઞાને તો હવે બતાવ્યું, એ પેલું વિજ્ઞાન આવી ગયું. પણ મેરે ભાઈ બહેન આ જગતની અંદર ભાગવત ધર્મના વિજ્ઞાને તો હજારો યુગો પહેલા આ વાત જણાવી દીધી ગર્ભ ગીતા દ્વારા. દેવહૂતિ માએ, હું લાંબુ નહીં ચલાવું, બહુ આધ્યાત્મ તત્વ દર્શનની ગહન કથા છે, પણ તમે એને બધાને બહુ લાંબુ ચલાવીશ તો બગાસા ખાશો અને પછી ચાય પીવાની જરૂર પડશે. એટલે ચાની પ્રથા તો આપણે રાખી નથી. બહુ હું આ સિસ્ટમથી બહુ રાજી છું. નહીતર ગામડામાં કોઈ જગ્યાએ કથા કરવા જાઓ ને એટલે મને એ વાતનું ટેન્શન હોય, 4:30 થાય એટલે ચાના કપ બતાવવા માંડે. મને એક ધારી 3 વાગે કથાનો ઉપાડ થાય, 6:15 કથાને વિરામ થાય, એમાં મજા આવે. બાકી વચ્ચે વચ્ચે આ રીતનું ચાય નથી ને એ મને પહેલી પ્રસન્નતા છે. તો ભગવાન કપિલને દેવહૂતિ માએ પૂછ્યું કે બતાવો કપિલ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો. ત્યારે કપિલ ભગવાને કહ્યું કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. પણ ત્યાં સુધી પહોંચાડે કોણ? દેવહૂતિ માએ પૂછ્યું. ત્યારે કપિલ ભગવાને કહ્યું છે કે માં ત્યાં સુધી પહોંચાડનાર મારા સંતો છે, મારા ભક્તો છે, મારા વૈષ્ણવો છે. અને મારા ભક્તો છે ને એ મારા જેવા જ છે. શું કામ? કે ભગવાને કહ્યું નાહમ વસામી વૈકુંઠે નાહમ યોગિનામ હૃદયેન ચ, નાહમ વસામી વૈકુંઠે નાહમ યોગિનામ હૃદયેન ચ, મત ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારું ગુણાનું વાદન કરતા હોય ને ત્યાં મારો નિવાસ છે, એના હૃદયમાં મારો નિવાસ છે. અહીંયા કપિલ ગીતાની અંદર કપિલ ભગવાને કહ્યું સુનો મૈયા, મારા ભક્તો મારા જેવા જ છે. મારામાં ને મારા ભક્તોમાં જરાય ભેદ નથી. મારામાં અને મારા ભક્તોમાં જે ભેદ જુએ છે એ તો કોઈ દિવસ એને ભગવાન ક્યારે મળતા પણ નથી. એ વાત અહીંયા રજૂ કરી. ત્યારે કહ્યું દેવહૂતિ માએ કે બેટા બતાવો તમારા જે ભક્તો છે એને ઓળખવા કઈ રીતના.
એના લક્ષણો કયા? ત્યારે કપિલ ભગવાને કહ્યું કે સુનો માં, મારા સંતના લક્ષણો, જેની આંખમાં પુણ્ય હોય, જેના હાથમાં પુણ્ય હોય, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ હોય, દયા હોય, કરુણા હોય, જેનું જીવન નિરપેક્ષ હોય, ભગવાનને ભજે પણ ભગવાન પાસેથી કોઈ અપેક્ષા ન રાખે, તેરા તુજકો અર્પણ. આપણે તો શું ઈચ્છીએ? હું તો ભગવાન પાસે કઈ નથી માંગતી, હું તો માગું તો એટલું માગું, જન્મ જન્મ તારી કથા કરાવજે, તારા ગુણાનું વાદન કરાવજે, અને ગુણાનું વાદન કરતા કરતા આમ ને આમ તારી કથા ગાતા ગાતા શ્વાસ છૂટી જાય. બાકી મારે ભગવાન પાસે શું જોઈએ? કદાચ ભગવાનને જોતું હોય તો મારી પાસે આવે. કારણ ભગવાન પાસે મારે કંઈ નથી જોઈતું. ભગવાન પાસે તો મારે એટલું જ જોઈએ કે બસ, હે હરી, તું મારા ઉપર રાજી રહ્યો હોય, તું મારા ઉપર ખુશ રહ્યો હોય તો મને એટલું આપજે કે તારા ગુણાનું વાદન કરતા કરતા ક્યારેય કોઈથી અમને થાક ન લાગે. બીજું શું જોઈએ? ને ભગવાન જ્યારે આપણી પાસે આવે અને કદાચ આપણને માગવાનું કે તો મેરે ભાઈ બહેન, હું તો એવું માગું, તમે શું માગો એ તો મને નથી ખબર, પણ હું તો એવું માગું કે મારે તારાથી કંઈ નથી જોઈતું, તું જોઈએ છે. કપિલ ભગવાને કહ્યું કે મૈયા, જે સકામ ભક્તિ કરે એ પણ મને વાલો છે, જે નિષ્કામ ભક્તિ કરે એ પણ ભક્ત મને વાલો છે, કોઈ પ્રલોભનથી ભક્તિ કરે એ પણ મને વાલો છે, અને કોઈ નિર્લોભી બની અને કોઈ ભક્તિ કરે એ પણ મને વાલો છે. પણ મૈયા, મારા ભક્તની આ એક મોટામાં મોટી એંધાણી છે, કદાચ મેરું ડગી જાય પણ મનડા નું કોઈ દી ડગે. હો કે મેરું તો ડગે છે ના, એ મનનો ડગે માનબાઈ. વરસે નહીં ને રે સોઈ હરિજનના રે રમાન. મેરું તો ડગે છે ના, મનનો ડગે પાનબાઈ. ભાંગી રે પડે રે બ્રહ્મા. હરખને શોભની જેને આવે નહીં હેડકીને, ભગવાને પોતાના સંતના લક્ષણો બતાવ્યા અને ત્યારબાદ કપિલ ભગવાનના જ્ઞાનોપદેશથી માં દેવહૂતિ માને જ્ઞાન તત્વની પ્રાપ્તિ થઈ અને આત્મ સાક્ષાત્કાર થયો. અને ત્યારબાદ માને પ્રભુના શરણે સમર્પિત કરી કપિલ ભગવાન ગંગા સાગર ગયા. આ બાજુ દેવહૂતિ માએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રજ્વલિત કર્યો. પોતાનું શરીર ભસ્મની અંદર વિલીન થયું, અગ્નિની અંદર વિલીન થઈ ભસ્મ બન્યું. અને ત્યારબાદ આજ પણ તમે બિંદુ સરોવર જાઓ, ગુજરાતમાં માતૃગયા શ્રાદ્ધ થાય છે ત્યાં, તો એ માતૃગયા શ્રાદ્ધ બિંદુ સરોવરનો કિનારો, ત્યાં આજ પણ દેવહૂતિ માનું કૂપ છે. કૂપ એટલે કૂવો, કે ત્યાં દેવહૂતિ માએ પોતાનું દેહ છોડ્યું તો એ આજ પણ કૂવો છે ત્યાં. અને આ બાજુ કપિલ ભગવાન ગંગા સાગર ગયા. ત્યાં ગંગાજીના જળ
સમુદ્રને મળે, સમુદ્રના જળ ગંગાજીને મળે, છતાંય ગંગાજીના જળ ત્યાં મીઠા અને મધુરા છે. વાત નો અહીંયા નિરૂપણ